માતાજીના ફોટા હાથ ઉપર દોરાવો. હવે તમારો હાથ સારા કાર્યમાં વપરાશે, ખોટા કાર્યમાં વપરાશે. બીજા નંબરમાં જેટલા માણસો જન્મ્યા છે એ બધા મરવાના. હવે તમે જે દાડ મરી રહ્યો એટલે તમારા ભેગિયા માતા બાળવાની લે, એ હાથ કાપી લેવાનું, માતા હળગા બની તમારા ભેગી. તો યાર તમે માનતા હોય તો મનમાં રાખો, દિલમાં રાખો. જે વિશેષ હોય તો ચાંદીનો દાગીનો બનાવો, સોનાનો દાગીનો બનાવો, એની અંદર ધારણ કરો. તમે જેદાર મરી જાઓ જેદાર તમારાથી અલગ થઈ શકવું જુઓ, તમારા ભેગું દોડવું ના જોવું યાર. કેટલું જે દોરાયું એ તમે મરી જાઓ પણ જતું ના રહે. તો એદાર મરી જાઓ એટલે શું કરવાનું? એ બધા પ્રદર્શન કરવાની ક્યાં જરૂર હોય?